આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. બારેજામાં પતંગ કાપવા મામલે બબાલ થઈ ગઈ. પતંગના ઝઘડામાં જીવલેણ હુમલો થયો. કેટલાક લોકો પર કાર ચડાવી કચડવાનો પ્રયાસ થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે. જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ઘટનામાં 7 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. પોલીસે હત્યાના પ્રયત્નોનો ગુનો નોંધીને તપાસ આદરી છે. રાજવીર સોલંકી, મનીષ ઠાકોર નામના લોકો સામે ફરિયાદ થઈ છે. નૈનેશ નાયક અને કિલરાજ સોલંકી નામના વ્યક્તિ સામે કાર્યવાહી થઈ છે. અસલાલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું. એક ગાડી સફેદ રંગની આવે છે, પૂરપાટ બજારની વચ્ચે ચલાવે છે, જાણે કોઈ વિડીયો ગેમ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ ગાડી ચાલક સતત એક પછી એક કેટલાક લોકોને ઉડાડતો જોવા મળી રહ્યો છે. લક્ઝુરિયસ કારમાં આવેલો આ વ્યક્તિ પહેલા એક બાઇક ચાલકને અડફેટે લે છે, ત્યારબાદ જે રસ્તા પર જઈ રહ્યા હતા એ લોકોને અડફેટે લેવાનો પ્રયાસ કરે છે. અને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક પરિવારના અંદાજિત 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના સીસીટીવીની અંદર તો કેદ થઈ છે, પરંતુ ત્યારબાદ ત્યાં આગળ ઉભેલા એકાદ જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં પણ કંડારી છે. અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે બેફામ આ ગાડી ચાલક આવે છે. લોકોને ભર બજારની અંદર સેંકડો લોકો છે બજારની અંદર. તેવું પણ નથી કે બજારમાં એક લોકલ લોકો હોય, સેંકડો લોકો જોવા મળી રહ્યા છે અને તેઓને આ રીતે હવામાં ફંગોળે છે. આની સાથે જ જે ઘટના ઘટી છે, ઇજાગ્રસ્ત જે થયા હતા તેઓના પરિવારજન લાલાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. લાલાભાઈ, સમગ્ર ઘટના શું હતી? જે ગાડી ચાલક છે, આપના પરિવારના કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, સમગ્ર મામલો શું હતો લાલાભાઈ? સવારમાં સવારમાં 11 થી 1 વાગ્યાની અંદર 12:30 ની અંદર ઝઘડો થયેલો નાનો પતંગ બાબતમાં. તો જીગર ભીખાભાઈ રાજપૂત અને અમારા બાજુથી જગદીશ પરમાર, આ બંને વચ્ચે નજીક બાબત પતંગની બાબતમાં કઈ બોલાચાલી થઈ. પછી ગાળો ગાડી થઈ. પછી એ લોકોનો ઝઘડો થયો. તો મેં બંનેને છોડાયા, બંનેને છૂટા પાડ્યા. પછી એ બાબતનો સાંજે 4 થી 5 ની અંદર ફરીથી બબાલ કરવા ઝઘડો કરવા માટે આવ્યા. કિલરાજ ઉર્ફે બંટી નહીં, રાજવીર ઉર્ફે બંટી, રમેશભાઈ સોલંકી અને એની જોડે બીજો ભાઈ હતો એનું મનીષ ઠાકોર. આ બંને સાંજે આવ્યા. તો બંને પછી ફરીથી ઝઘડો કર્યો વિશાલભાઈ જોડે, વિશાલભાઈ પટેલ જોડે. તો એમને બેનો ઝઘડો થતા જોઈ પછી અમે પાછા ફરી છોડાયા, ફરી છૂટા પાડ્યા. તો ફરીથી પાછો એ અદાવત રાખીને એ ભાઈ અને એના ભાઈને બોલાવ્યો ગાડી લઈને, બીજી ગાડી લઈને. તો એ ભાઈ જોડે ઓડી ગાડી હતી, બંટીભાઈ જોડે, કિલરાજ જોડે, રાજવીર જોડે ઓડી ગાડી હતી. અને પેલા કિલરાજ ઉર્ફે રાજા રમેશભાઈ સોલંકી જોડે મેક્સ-1 હતી. એ બંને સામાસામી ગાડીઓથી બધાને કિચરવા માંડ્યા. એમાંથી અમારામાંથી 7-8 માણસોને બહુ મોટી ઈજાઓ થઈ છે. એમાં મંજુબેન મંગળભાઈ સોલંકી, એમને વધુ ઈજા થઈ છે. એ થોડી સિરિયસ પરિસ્થિતિમાં છે. અત્યારે હાલની તારીખમાં આઈસીયુમાં એડમિટ છે. એમનો જો વિડીયો બતાવી શકીએ. જી લાલાભાઈ, બજારમાં આપ જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવી ગયા હતા તેઓ. કઈ રીતે આપના પર હુમલો કરવામાં આવ્યો, આપના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો? હા, અચાનક આવી ગયા બધા અચાનક આવીને બધા ગાડીઓ એકબીજા ઉપર બધી ગાડીઓ નાખી અમને. અને બધાની કચેરી નાખવા ગયા. કચેરી નાખવાનો પ્રયાસ કર્યો, જાનથી મારી નાખવાનો. એક વાર નહીં પણ બીજી વખત બી ગાડી ચડાવી પાછી યુટર્ન મારીને રાજવીરે. પછી કિલ્લાજે બી ગાડી ચડી, ખુદ મારી ઉપર ગાડી ચડાવી. મને મારી ઉપરથી એ સીસી ફૂટેજમાં દેખાય છે કે મારી ઉપર રહીને ગાડી નીકળી ગઈ છે. તો મને મિનિમમ અહીંથી 5 થી 7 ફૂટ તો મને ગાડી નીચે ખીંચ્યો છે. અને પછી હું નીકળી ગયો. ગાડી મારી ઉપર જતી રહી, પસાર થઈ ગઈ.
મને બી ખુદ મારી નાખવાની કોશિશ કરી છે. લાલાભાઈ, આ તત્વો પહેલેથી આ રીતે આતંક ફેલાવતા આવ્યા છે, ડરનો માહોલ ઉભો કરતા આવ્યા છે? હા હા હા, આ પહેલેથી જ આ કરતા આવ્યો છે. અને આ કુખાર મેરડી હાર્દિકસિંહ રમેશભાઈ સોલંકી એમના ભાઈઓ થાય સગા, અને અત્યારે હાલની તારીખમાં કુખાર મેરડીનું બધું આયોજન કરે છે દર રવિવારે. એનાથી પૈસા કમાય છે. આ લોકો બીજો કોઈ કામ ધંધો કરતા નથી. અને આ બસ એ પૈસા એ બધી માતાજીની માનતાની બધી આવકોથી લોકોની ઉપર આવી રીતે ગાડીઓ આપે છે. લોકો ગાડીઓ લાવીને આવી રીતે લોકોની ઉપર મારી નાખવાનો હુમલાઓ કરે છે. પહેલાથી આ તત્વો બધા હાથ કરતા આવ્યા છે. એમના ભાઈ ગિરરાજસિંહ પહેલા લૂંટમાં ભાઈ પકડેલા છે. લોકોની લૂંટો કરતા, ચોરીઓ કરતા અને આ બધું ધંધો કરતા 2 નંબરના ધંધા કરેલા સામને. આખી રાત ઊંધી બધે નવજીવન હોસ્પિટલની સામે બધા બેસી રહેશે, લોકો હોટલો બેસી રહેશે જોઈ તો. અને બીજા એમની જોડે એમના સેવકો જે ધારિયાનો કોડિયો ને એવું બધું લઈને પાછળથી આવેલા. અમે જયારે દવાખાને લઈ જતા હતા ત્યારે. અને એમને બી રિક્ષાની ઉપર હુમલો કરેલો, રિક્ષાના કાચ તોડી નાખ્યા છે. અમારી ઉપર બી હુમલો થવા આવ્યો હતો, પણ અમે નીકળી ગયા. ઠીક છે, આભાર લાલાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પરિવારજન હતા તેઓનું કહેવું છે કે તેઓને પણ આ ઓડી કાર ચાલકે 6 થી 7 ફૂટ ઢસડ્યા હતા. હાલમાં એક મહિલા ગંભીર છે, આઈસીયુની અંદર સારવાર હેઠળ છે. અને આ જે તત્વો છે તે પહેલેથી જ આવા અનેક કાર્યોમાં સંડોવાયેલા છે. ઠાસરાથી સમાચાર. પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ થયું. શિક્ષક સોસાયટીમાં 2 કરોડ 12 લાખની ગેરરીતિ બહાર આવી. જાણ બહાર 26 શિક્ષકોના નામ, ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડી. પૂર્વ પ્રમુખ પૂર્વ મંત્રી એમિલી ભગત કરી લગાવ્યો ચૂનો. પૂર્વ પ્રમુખ ગોકલ ઠાકોર, પૂર્વ મંત્રી અજીત ઝાલા, ક્લાર્ક પંકજ પરમાર, કસૂરવાર જિલ્લા રજિસ્ટ્રારે 2 કરોડ 12 લાખ 69,462 રૂપિયા વસૂલવા કર્યો હતો હુકમ. પૂર્વ પ્રમુખ પાસે 1 કરોડ 70 લાખ 386 રૂપિયા વસૂલવા હુકમ. પૂર્વ મંત્રી અજીત ઝાલા પાસે 31,70,386 રૂપિયા વસૂલવા હુકમ. ક્લાર્ક પંકજ પરમાર પાસે 10,63,462 રૂપિયા વસૂલવા હુકમ. જોકે હજુ પણ અજીત ઝાલા ડિરેક્ટરના હોદ્દે અને ક્લાર્ક પંકજ પરમાર હોદ્દા પર યથાવત રહેતા રોષ જોવા મળ્યો. નાણાકીય વસૂલાત સાથે પોલીસ કાર્યવાહી કરવા મંડળીને ફરમાન. તપાસણી અધિકારીએ 2-3 દિવસ પહેલા એમનો અહેવાલ આપ્યો, જેમાં જે 2 કરોડ 12 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કે નાણાકીય અનિયમિતતા હતી, એમાં એમના માજી પ્રમુખ, માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની 80, 15 અને 5% પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે તેનું મૂળ શું છે? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો ઠાસરાની જે શિક્ષણની મંડળી હતી તેની અંદર પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રીની મિલીભગતથી આ જે શિક્ષકોનું જે ભંડોળ હોય છે એ ભંડોળમાં ગેરરીતિ કરી હતી. અંદાજિત રૂપિયા 2 કરોડથી વધુ રકમની ગેરરીતિ કરી હતી. અને સમગ્ર મામલે જે 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડી હતી. આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને તપાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે 2 વર્ષ બાદ તપાસ પૂર્ણ કરી અને હાલમાં આ જે 3 વ્યક્તિ હતા, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને હાલમાં જે ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તે લોકો પાસેથી આ રકમ વસૂલવા માટેનો હુકમ કર્યો છે. અંદાજિત 2.12 કરોડ રકમ વસૂલવા માટે હુકમ કર્યો છે અને સાથે સાથે કલમ 93 હેઠળ તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા પણ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહત્વની મોટી જાણકારી, જે અલગ અલગ કલમો છે તે હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. શિક્ષક સોસાયટીમાં 2 કરોડ 12 લાખની ગેરરીતિને લઈને આ સમગ્ર મામલો છે. અને હવે વાત માંડલમાં અંધાપા કાંડની. માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઈ છે. આરોગ્ય વિભાગે આપ્યા છે તપાસના આદેશ. સમગ્ર મામલે કમિટી કરી રહી છે તપાસ. કમિટી સમગ્ર મામલે રિપોર્ટ આપશે. હાલ હોસ્પિટલમાં નવા ઓપરેશન ન કરવા સૂચના છે. ઓપરેશન થિયેટર બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર જોવા મળી છે. સૌથી વધારે મહત્વની વાત છે કે 17 દર્દીઓની રોશની જતી રહેશે, તો જવાબદાર કોણ તે સવાલ હાલમાં ઊભો થઈ રહ્યો છે. વિઝિટે સવારથી ગયેલી છે અને તજજ્ઞોની ટીમ ઓપરેશન થિયેટરની પર મુલાકાત લેશે, સંલગ્ન વસ્તુઓની ચકાસણી કરશે, જે યોગ્ય લાગે એ પગલાં લેશે અને તે અમને આજે રિપોર્ટ પણ કરશે. વધુમાં બીજા આવા કોઈ બનાવ ન બને
એ પણ કાળજી લેવાની થાય અને પરિણામે અમે બીજી સૂચના ન આપીએ ત્યાં સુધી. અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલ આંખની હોસ્પિટલમાં મોતિયાના 17 થી 18 જેટલા દર્દીઓને ઓપરેશન ફેલ જતા આંખોમાં દેખાતું ન હોવાનો રાગ દર્દીઓ હાલ આપી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ તંત્ર દોડતું થયું. 10 જાન્યુઆરી ઓપરેશન કરવામાં આવ્યા હતા. તે પૈકીના 18 જેટલા દર્દીઓને જોવામાં અથવા ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિમાં અન્ય પ્રશ્નો સર્જાયા હતા. ભારે વિવાદ બાદ તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે. માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર આંખોમાં દેખાતું ન હોવાની દર્દીઓની ફરિયાદ છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે માંડલની હોસ્પિટલ મોતિયાના ઓપરેશન બાદની સ્થિતિનો તાગ મેળવવા માટે. ક્યારે આવી ઘટના બની નથી એમ, અને આ કયા વાયરસના કારણે ઉત્પન્ન થયું એ ડૉક્ટરે હજુ આપણે અમદાવાદની DHO વિભાગની ટીમ આવી છે, ઇન્વેસ્ટિગેશન કરે છે. શું રિપોર્ટ આવે છે એના પછી ખબર પડે એમ. કોઈ વાયરસ ફેલાઈ ગયો હોય થિયેટર. ડૉક્ટર કોણ હતા જે ઓપરેશન કર્યું? એ જયમીનભાઈ પંડ્યા કરીને છે, અને એ ખૂબ અનુભવી છે. 25-30 હજાર ઓપરેશન કરી ચૂકેલા છે. તો હજી કંઈ કારણ ખબર નથી પડી? ના, એ હજુ તપાસનો વિષય છે. વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી રાજનો આરોપ. મેયર અને ચેરમેનને અંધારામાં રાખી અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે. હરિનગર, ફતેગંજ અને લાલબાગ બ્રિજ નીચે અધિકારીઓ બારોબાર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા વિવાદ થયો છે. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવવા બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા. અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા જે બાબતની જાણકારી મીડિયા મારફતે મળી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવી બાળકો માટે સુરક્ષિત રહેશે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સર્વેનું નિવેદન. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ ન વિકસાવી જોઈએ. અધિકારીએ મેયર અને ચેરમેનને અંધારામાં રાખ્યા એ યોગ્ય ન કહેવાય. તમામને વિશ્વાસમાં લઈ સામાન્ય સભામાં દરખાસ્ત લાવી કામગીરી થવી જોઈએ. અને આ જે કામ મંગાવ્યું છે બ્રિજના અધિકારીઓએ, ખરેખર તો ચેરમેનને ખબર નથી ને મેયરને સુદ્ધા ખબર નથી. એને જાણ કરવી જોઈએ અને સભામાં બી લાવવું જોઈએ. ડાયરેક્ટ એ લોકોએ ડાયરેક્ટ મંગાવ્યું છે, અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે એવો કે ખરેખર કોઈ પણ આવી પ્રવૃત્તિ બ્રિજના નીચે ના કરવાની હોય. ઘણી બધી શહેરના ડેવલપમેન્ટની ચિંતાઓ હોય, ઘણી બધી વિચારણા ચાલતી હોય, ઘણા પ્રોજેક્ટો જૂના સમયથી ચાલતા હોય, ઘણા નવીન પ્રોજેક્ટો હોય. એટલે ઘણી વખત એવું થાય કે અમારા ધ્યાનમાં વસ્તુ ના હોય, પરંતુ વસ્તુ ખોટી હોય એવું જરૂરી નથી. ધોરાજી તાલુકાના જમનાવડ ગામના દલિત મહિલા દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે. ગત 8 જાન્યુઆરીએ આ મહિલા પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ મહિલાની છેડતી કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેને લઈ આ મહિલા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ સતત 2 દિવસ સુધી મહિલાને ફરિયાદને લઈ ધક્કા ખાવા હોવાનો આક્ષેપ છે. અંતે ફરિયાદ નોંધાયા બાદ પણ આ શખ્સોને ઝડપવામાં નથી આવ્યા, જેને લઈને દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજ ભેગા થઈ મહિલાની ફરિયાદ અનુસારે તેને તાત્કાલિક ન્યાય મળે અને હુમલો કરનાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. અમારી ફરિયાદ સાચી છે. કોઈ બેન દીકરી છે એ પોતાની ઇજ્જતની ફરિયાદ જ્યારે કરતી હોય ત્યારે તો કમસે કમ આપણે માનવતાના ધોરણે વિચારવું જોઈએ. અને એ બાબતે આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપ્યું છે, અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થાય અને આરોપીઓને અટક થાય એવી અમે માગણી કરી છે. આરોપીઓને ધરપકડ કરવા માટે પણ પોલીસ ઢીલ મૂકી રહી છે અને આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. બીજું કે આવી રીતે આમ એક છેડતી જેવા બનાવમાં જે મહિલાની છેડતી થાય એની ઉપર હુમલો થાય, અને આવા બનાવમાં પણ જો પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલ મૂકતી હોય તો ખરેખર જે જવાબદાર અધિકારીઓ એની ઉપર ઉપલા અધિકારીઓ એક્શન લેવા જોઈએ. 8 તારીખના રાતે મારી સાથે આ બનાવ બનેલો છે. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરેલી હતી. 11:28 મેં પોલીસ સ્ટેશને મેં કોલ કરેલો કે મારે આવી રીતના પ્રોબ્લેમ થઈ છે, તો તમે લોકો આવો. તો એ લોકો આશરે 1 વાગે આવ્યા. તો 1.5 કલાકની અંદર મારી સાથે ગમે તે બની શકતું હતું ને. મારી માંગણી એ જ છે કે મને ન્યાય આપો. મારા જાનનું જોખમ છે જ. અત્યારે હું આજ 5 દિવસ ત્યાં હું જમનાવડમાં ગઈ નથી, અને એ લોકો વારંવાર અમારી જ્ઞાતિ ઉપર આવા એટેક કરે છે. જૂનાગઢના વંથલીમાં ટેક્સ ન ભરતા ધારકો સામે તંત્રની લાલ આંખ. વંથલીમાં નોટિસો બાદ પણ ટેક્સ ન ભરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી, જેમાં સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને પણ સીલ કરાયું. 1 લાખ રૂપિયા બાકી હોવાથી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું. ગોડાઉનમાં ઘઉં, ચોખા, કપાસિયા, તેલ સહિત અનાજનો જથ્થો હતો.
ખરીદ વેચાણ સંઘના મોટી રકમ બાકી હોય 1,13,909 રૂપિયા રકમ બાકી હોય, છેલ્લા 5 વર્ષથી લોકો ભરતા ન હોય, એની સામે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે, નોટિસો ભજવેલ છે, તેમજ જપ્તી વોરંટનો ઇસ્યુ પણ ભજવેલ છે. અને આજે તમારા મેડમ ચીફ ઓફિસરની સૂચના મુજબ આ ગોડાઉન તથા ઓફિસ સીલ કરવામાં આવેલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુરતના ઓલપાડમાં ગુંડાઓએ ફરી ધમાલ કરી હાહાકાર મચાવી દીધો. ઓલપાડમાં 2 જીગરજાન દોસ્તો એક ગર્લફ્રેન્ડ માટે દુશ્મન બની ગયા, એકબીજાના જીવ લેવા સુધી પહોંચી ગયા. ઓલપાડ વિસ્તારમાં મહિલા મિત્રની અદાવતમાં યુવાનો બાખડ્યા, ધમાલ મચાવી, એકબીજા પર ધોકાવાળી કરી. તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતો કરે છે બાબતે બંને મિત્રો ઝઘડ્યા. રાતના સમયે બંને વચ્ચે મારામારી થઈ. શેરડીના સાટાથી એક યુવકે બીજા યુવકની ધોલાઈ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવકને ઢીકા પાટુનો માર મારી રહ્યા છે. મામલો એટલો ઉગ્ર બની જાય છે કે એક ગલીમાંથી ગરમ લોહીનો એક ગુંડો લાકડી લઈને યુવક પર તૂટી પડે છે. અન્ય લોકો પણ યુવાનને મારી રહ્યા છે. કોઈ લાફાવાળી કરે છે તો કોઈ ઢીકા પાટાથી વાર કરે છે. છતાં આટલા યુવાનો પર એક યુવક ભારે પડે છે, પરંતુ 5 થી 7 લોકો યુવકને માર મારી અધમોવો કરી નાખે છે. યુવકના કપડાં ફાટી નાખવામાં આવે છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો. આ અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા. કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહીલુહાણ થઈ ગયા. ટપોરીઓ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા. JK નગર નજીક અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી 3 નિર્દોષ રાહદારી સહિત 4 વ્યક્તિઓને ઉપરા ઉપરી ચપ્પુના ઘા માર્યા અને ભાગી ગયા. પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો, જેને લઈ લોકોમાં દોડધામ મચી ગઈ. હુમલાખોરોની આ ધમાલનો વિડીયો પણ વાયરલ થતા સામે પોલીસે પણ બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર 3 ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના જોટાણા ગામે તહેવારે ખેલાયો છે. જોટાણાના પૂર્વ સરપંચની બુરખાધારી વ્યક્તિએ ધોલાઈ કરી નાખી. જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો. ગામમાં સન્નાટો છવાઈ ગયો. જોટાણામાં પૂર્વ સરપંચ વહેલી સવારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દુકાને આવી ચડ્યા હતા, જેમાં એક બુરખો પહેરી વ્યક્તિ પણ આવ્યો હતો. તેમણે આવી વેપારી પર હુમલો કરી બજારને લોહીલુહાણ કરી નાખી. માહોલ તંગ બની ગયો. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. વેપારીને ગંભીર ઈજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા. વેપારી પર હુમલાના વિરોધમાં જોટાણાના બજાર બંધ રહ્યા. આજુબાજુના લોકોએ હુમલાખોરોની તપાસ હાથ ધરી. સાંતલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી. રાજકોટના માર્ગો ઉત્તરાયણના દિવસે યુદ્ધના મેદાન બની ગયા. રાજકોટમાં જાહેરમાં મારામારી થતા રોડ પર દહેશત ફેલાઈ ગઈ. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગુંડાઓ બેફામ બન્યા. મહિલાઓ હવે સુરક્ષિત નથી તેવો અહેસાસ થયો. મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વિડીયો સામે આવ્યો. હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો. વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઉત્તરાયણના પર્વમાં અંકલેશ્વરમાં આગની સતત બીજી ઘટના બની. બડકોદરા ગામની સીમમાં નોબેલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. થોડી વારમાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ. આગની જાણ થતાં અંકલેશ્વર DPMC, પાનોલી નોટિફાઈડ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના 5 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા અને ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. આગના પગલે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો. આ તરફ વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં મેડિકલ વેસ્ટને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. નજીકમાં આવેલા 12 જેટલા ઝૂંપડા સળગી જતા ગરીબ શ્રમિકો ઘર વિહોણા થયા. ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે મોટો સવાલ ઉભો થયો. ગોડાઉન માલિકે ગેરકાયદેસર મેડિકલ વેસ્ટનો સંગ્રહ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. સુરતના માંગરોળમાં કચરાના વેસ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માંગરોળમાં ખીમ 4 રસ્તા પાસે માંડવી રોડ પર પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ખાંડસરી પાટિયા નજીક કચરાના વેસ્ટમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની જતા કચરાનો ઢગલો બળીને ખાખ થઈ ગયો. આગ એટલી ભીષણ હતી કે 2 થી 3 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. આગના કાબુ કરવા માટે 4 થી વધુ ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો.
ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે 2 લોકોના મોત થતા ગામ આખું હિબકે ચડ્યું હતું. દારૂ 2 લોકોને ભરખી જતા ગામમાં આક્રંદ છવાયો. ગામ ઘેરા આઘાતમાં સરી પડ્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે લીધો છે વધુ એકનો ભોગ. રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું છે. બાઇક ચાલક યુવકને ઢોરે અડફેટે લીધો છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ભાવનગર શહેરની અંદર વારંવાર જે રજૂઆત કરવામાં આવે છે તે હાલમાં તંત્ર સુધી ન પહોંચતી હોય તેવો ઘાટ ઘડાયો છે. અને ફરી એક વખત ઢોરના આતંકના કારણે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં આગળ મોત નીપજ્યું હોવાની જાણકારી છે. વધુ એકનો ભોગ લીધો છે રખડતા ઢોરે. હજી પણ તંત્ર તરફથી એવી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે આ રખડતા ઢોર ઉપર કાબુ લઈ શકાય. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો નવતર પ્રયોગ. કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવારના નામ મંગાવાયા. બેઠકમાં બેલેટ બોક્સ મૂકવામાં આવશે. કાર્યકર્તા અને આગેવાન ઉમેદવારનું નામ આપશે. પ્રભારી અને પ્રમુખની હાજરીમાં આ બોક્સ ખુલશે. થોડા દિવસમાં કોંગ્રેસ સંગઠન ફેરફાર થશે. જિલ્લા પ્રમુખ અને સંગઠનની નિમણૂક કરાશે. જે કામ નથી કરતા તેઓને બીજી જવાબદારી પણ સોંપવામાં આવશે. એમના સૂચનો કે જનહિતમાં તમારે ત્યાં શું કહેવાના તમારા સૂચનો છે, સંગઠન બાબતમાં તમારા શું સૂચનો છે, અને આવતી સંસદની ચૂંટણીમાં તમારી દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થઈને પક્ષ માટે સંનિષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે એ કાર્યકર્તા પોતાનો અભિપ્રાય આપે. અને અમે એ બેલેટનું એક બોક્સ બનાવ્યું છે, એમાં એ પોતાનો અભિપ્રાય નાખે છે. અને આ અમારા એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી અને મારી હાજરીમાં આ સંપૂર્ણપણે ખાનગી પ્રોસેસ રહે કે જેથી કાર્યકર્તા દિલ ખોલીને પોતાનો અભિપ્રાય આપ્યો હોય. મોરબીમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. મલ્ટીપ્લેક્સમાં લાઇટ જતી રહેતા દર્શકો ઉશ્કેરાયા હતા. સિક્યુરિટી સ્ટાફ અને દર્શકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. મલ્ટીપ્લેક્સના સિક્યુરિટી સ્ટાફ અને ફિલ્મ જોવા આવેલ વ્યક્તિ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. 2 દિવસ પહેલા બનેલ બનાવનો વિડીયો વાયરલ હોવાની ચર્ચા. તરફ વડોદરાના પીપરી ગામે 2 જૂથ વચ્ચે બબાલ થઈ છે. મંદિર વિવાદને લઈને ઘર્ષણ થયું. 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો. પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. દ્વારકામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. માછીમારી કરતી બોટોનું સઘન ચેકિંગ. રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું. દ્વારકા પોલીસ તેમજ એસઓજીની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. માછીમારી કરતી બોટના રજીસ્ટ્રેશનના દસ્તાવેજોનું ચેકિંગ. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાને લઈને ચેકિંગ થઈ રહ્યું છે. વાત અયોધ્યાની કરીએ. અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તેની ઉજવણી ન માત્ર દેશભરમાં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ખાસ રામા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. આ સંગઠનના બેનર હેઠળ બધા જ સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ એકઠા થઈને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે. આ ઉજવણી માટે પ્રી ઇવેન્ટ અને મુખ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રી ઇવેન્ટ અંતર્ગત રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાના આઇકોનિક પ્લેસ ગણાતા હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અને ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી. આ ઇવેન્ટ માટે સેંકડો સ્વયંસેવકો કોઈ પણ લાભ વગર સેવા આપી રહ્યા છે. સાથે જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ ભેગી થઈને અહીં ફૂડ સ્ટોલ્સ પણ કરી રહી છે. જોકે તેનો હેતુ પણ ધંધાકીય નથી. આ ઇવેન્ટમાં જે પણ આવક થશે તે બધી જ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણમાં દાન સ્વરૂપે મોકલી આપવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. તેવામાં આ દિવસોને ખાસ બનાવવા ભાગરૂપે એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાપીના છીરી રોડ પર આવેલ ધ કેક ફેક્ટરી નામની બેકરીના દુકાનદારે આ અંગે અનોખી જાહેરાત કરી. આ દિવસે જે પણ વ્યક્તિનો જન્મદિવસ કે એનિવર્સરી હશે તે તમામ લોકોને આ દુકાનદાર ફ્રીમાં કેક આપશે. આ સ્કીમ મેં એક લોન્ચ કરી છે કે 22 તારીખે જેનું બી બર્થડે એનિવર્સરી જે બી હોય જે લોકો સેલિબ્રેટ કરે એના માટે છે. આટલા વર્ષથી રાહ જોતા હતા આ રામ મંદિરના, એ હમણાં થવાના છે. ને આ વર્ષોથી જે ચાલી રહ્યું છે 500 વર્ષ પહેલાંથી એ હમણાં જઈને એ કમ્પ્લીટ થવાના છે. તો અમને વર્ષો સુધી હમણે બી યાદ રહેશે એના માટે મેં જરાક પ્રયાસ કર્યું છે.
સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.